રામદેવ અવતારમાં ઢેલડી નગર આપણું મોરબી રાવત રણસિંહ ને પરમોદવાનો વાયક જીદી ઝીલ્યું તેથી રામચંદ્ર પરમા રામદેવજી મહારાજ ને ઈ વાયક ઝીલ્યા પછી નેતલ દેને કહે છે કે આ જગ્યાએ જતી સતીની વાત આ બાપુ સનાતન ધર્મની વાત તમને કરું કારણ કે અમુક વાતો છે ને બાપુ એવા અધિકારી હોય તે નીકળે બાકી તો ગરાક નો અહીંયા દુકાને શું ખોલવી અમુક વાતો બાપુ 5 લાખ રૂપિયા ખર્ચીને કલાકારને લાવજો બાપુ નહીં નીકળે એવી મારી ગુરુ મહારાજની મારી માથે કૃપા છે હું એવું અભિમાન નથી કરતો બાકી આ દુનિયા મને સાંભળે છે ને બોલાવે છે ને એ બાપુ કઈક જુદી બાબત છે મને દુનિયા માને ન માને એની મને કોઈ જરૂર નથી મારા સકન લે ન લે એની મને કોઈ જરૂર નથી મારું સારું બોલે ન બોલે એની કોઈ જરૂર નથી બાકી અમુક તો બાપુ પાવરથી હું કહું મારી પાસે જે અમુક ટકાવાળી વાત છે ને બાપુ કોઈની પાસે નહીં હોય મારા ગુરુ મહારાજની બાપુ એવડી કૃપા છે અને મારો ગુરુ આજે આ દુનિયામાં છે નહીં પણ બાપુ ગરાસિયાનો શું કરંટ છે એના કરતા 10 ગણો કરંટ હતો બાપુ મને હોત હોપડાવે હેઠીનો બે કે જે તારું પાંચું ન આવે અને એવા ગુરુ પાસેથી જ કંઈક જડે પંપાળે એની પાસે કશું ન હોય પંપાળે તો સમજી લેવાનું તમારા ખિસ્સાને તળિયા બધું ખાલી કરે આ તો એમ કે તારો પૈસો નથી જોતો અને તું મને પગ્યા ન લાગતો કઈ નહીં બાકી માર્ગે છે ને કે મરી જાય કોઈ બાપો ધણી નહીં થાય હું છે ને બાપુ હું એક કહું છું પાપીમાં પાપી મને આ પોગાડ્યો હોય ને બાપુ આખી વાત હું શું તમને કરું ભલા મને એવી એટલા માટે કહું છું કે બાપુ સંતની કૃપા જે હોય ને એ આ દુનિયાથી ઓલી દુનિયા સુધી પુગાડી દે સંતની તાકાત હોય સંત એમ નામ નો તમે સત હોય ને સાચું હોય ને સત કહેવાય અને સતની માથે મીંડું સડે ને તારે સંત થવાય એમ નામ સંત ન થવાય નકરા પીળા પહેરીને કપાળ આખા રંગ્યા હોય ટીશન સુધી ડેરખા હોય આપણે હાલા જતો હોય હાથ કરે એ ભગત ખડા રે તેરા બેડા પાર તમે રોટલા હાટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો એમ નથી એ તો બાપુ એના ચીપિયા ખાવાની તૈયારી હોવી જોઈએ એની ગાળ્યું ખાવાની તૈયારી હોવી જોઈએ અને અડધી રાતે એમ કે ને કે આ કામ કરવાનું તમારા હાથે કામ પડ્યા મૂકીને જવાની તૈયારી હોવી જોઈએ એમ નામ ન મળે ઈ રામદેવ અવતારમાં નેતલ દેને કે છે કે રાવત રણસિંહ ને પરમોદવાનો છે ને વાયક આવ્યું છે ને એમાં જતી સતીને જવાનું હોય સ્ત્રી અને પુરુષને જવાનું હોય નેતલ દેને કીધું ને બાપુ નેતલ દે નો માન્યા ઈ કે તમારે જ્યાં રખડું રખડો હું એવી નવરી નથી રામદેવજી બાપા કે હવે આને કઈ ભાષામાં મારે સમજાવું હજી નથી આ 5-4 યુગ ગયા ભેગી છે તો હજી આંખ નથી ઉગડતી ડાલીબાઈ બાપુ એમના જીભની માનેલી બેન ગાયોના વાસડા ચારવાનું કામ કરે રામદેવજી બાપા હવારમાં દાંતણ કરતા હોય અને ડાલીબાઈ વાસડા લઈને નીકળે અને ભાઈને જય માતાજી કરીને વહી જાય એ રામદેવજી દાંતણ કરતા હતા અને બાપુ વાસડા લઈને નીકળી કે ભાઈ જય માતાજી રામદેવજી બાપાએ કીધું કે જય માતાજી ડાલીબાઈ કીધું કે ભાઈ તમારા મોઢા ઉપર કઈક ચિંતા હોય એવું લાગે છે કે ના ના એવું નથી કે ના તમે સાચું ન કહો તમારી બેન ડાલીના સોગન છે શું છે એટલે એ કે રાવત રણસિંહ ને ઢેલડી નગર પરમોદવાનો છે અહીંયા જતી સતીને જો વાત ઉપર ધ્યાન આપજો જતી સતીને કીધું ને એમાં બાપુ ડાલીબાઈ નું કામ થઈ ગયું જો પતિ પત્નીને જવાનું હોય એમ કીધું હોત તો ડાલીબાઈ રહી જાય જો આ શબ્દની મારી શબ્દ બાપુ પકડાઈ જાય ને એટલે ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા શબ્દ પકડાઈ જવો જોઈએ ઈ કે એમાં જતીને સતીને સ્ત્રીને પુરુષને જવાનું હોય અને તારી બા ના પાડે છે હું વિચાર કરું છું કે અહીંયા જવાનું છે તેથી હું થશે અને તેથી ડાલીબાઈ એમ કે છે કે સ્ત્રીને પુરુષને બેને જવાનું હોય તો કે હા તો કે તમે પુરુષ છો ને મારી બા નો આવે તો હું સ્ત્રી છું નો આવું નો હાલું બાપુ રામદેવજી બાપાની આંખોમાંથી પાણી પડ્યો એ કે તું હાલ ખરી પણ જગત શું વિચાર છે તેથી આ ભારતની આર્ય નારી તેથી જગતની જોગ માયા એમ કહેતી હોય કે હું તારો ઢીસણ દબાવીને બેસ તારું પેટમાં જો પાણી ન હલતું હોય તો મને આવવામાં કોઈ વાંધો નથી બાપુ આ કઈક કરી શકે અને બાપુ જો આ ડાલીબાઈ કરી ગયા નેતલ દે રહી ગયા રામાબેન ના આખ્યાન રમતા છે એમાં તમે જોયું છે ડાલીબાઈ આવે 4 એટલે માફ કરજો નેતલ દે આવે ખાલી 4 ફેરા ફરવા પછી કઈ કોઈ ઇતિહાસ માલપા દેખાતો આપણને નથી દેખાતો રામદેવજીએ કીધું ઈ કે હજી તમે પરીક્ષામાં પાસ નથી મહામંત્ર ન દેવાય મને એમ થાય કે આ એમના બૈરાન નથી દીધો ને અત્યારે બધી હાલે તુલી કે છે એમને કોઈને આપ્યો હોય છે
હા અટપટું છે રામ, એમ 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 એવું હાવ નાખી દીધા જેવી વાત નથી, અટપટી વાત છે. તમે જો જેસલ ને તોરલ બે જેથી વાયકે ગયા ને તેથી સતી તોરલ બાપુ મૂર્છિત થઈ ગયા રસ્તામાં, જાણીતો ઇતિહાસ છે. અને જેસલ ને એમ થયું કે ગતમાં જો નહીં જાવ તો ગતમાં વાતું સાહે, અને તોરલ ને એકલા મૂકીને મારે જાવું કેમ? એ ગાડી બાંધી માથે લઈ અને ગતમાં આવ્યા. ગત ગંગા એટલે જેસલ તોરલ રૂપાદે માલદે કતીબસા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીયો કોટવાલ ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા. અને અહીંયા લાવ્યા અને આખી ગત પૂછે છે કે તમે આવ્યા ને તોરલ? તો કે આ ગાડી છે બધું. એ ગાડી ખોલી આખી ગત આરાધ કરે છે, તોરલ જાગતા નથી. પછી જેસલ કહે છે લાવો એક તારો મારી પાસે. એમ નામ ભજન બનતા હોત તો અત્યારે બુદ્ધિના ખટારા ભરાય એટલા માણસ. એમ નામ ન બને. અંતરથી બાપુ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ ને ટાટિયા તાવની ટાટ માલકોથી આવે. ઈ જેસલ ને બાપુ નક્કી થયું એ કે હું તોરલ ને બેઠા કરું, ન કરું તો મારી ભક્તિમાં ખામી હોય. એક તારો લાવો મારી પાસે. એક તારો લીધો અને પછી કે છે પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો, પોતાના પૂન સિવાય પારને ગુરુ સિવાય મુક્તની તોરલ. આ ગત ગંગા બેઠી છે ને આનું જો પ્રમાણ નહીં આપો તો કાલ ભજન ને કોઈ માનશે નહીં. અને છેલ્લે કીધું કે સતીર ના અહીંયા મૂકવા આવ્યો તેથી મારામાં જો હલકો વિચાર આવ્યો હોય તો ન જાગજો. ફડાક લઈને તોરલ બેઠા થયા, આને પ્રમાણ કહેવાય. સતી તમારા ધર્મ ને જો આ શબ્દની મારા મારી છે. બે જણા ભેગા ભજન કરતા હતા. સતી આપણા ધર્મ ને સંભાળો એમ ન કે, સતી તમારા ધર્મ ને સંભાળો, પોતાના પૂન સિવાય પાર ને ગુરુ. આ મેં આ રાડ્યું પાડી છે ને અમારા હાટું, તમારા હાટું પાડતા જ નથી. અને આમાં તમને ભાગ ન મળે એ તમને કહી દઉં. અમે રાડ્યું પાડી છે ને અમારા હાટું આ ખર્ચો ભલે તમે કર્યો હોય, પણ અમે આખી રાત રાડ્યું પાડીને કે મારા બાપ એકાદી રાડે મારી સાંભળજે. બાકી અમારે કોઈને વેરાગ આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. બાકી કરવા જેવું છે એક સમજી લેજો. મારા જેવા પાપી તમે નહીં હોય એટલે હું આવ્યો છું, તો તમે તો મારા કરતા ઝટ આવી જાઓ. પણ કરવાનો આનો ભાવ ને આનો અંતરથી માલપા કઈક ઉગવું જોઈએ. ઈ જાડેજાએ કીધું સતી તમારા ધર્મ ને સંભાળો, પોતાના પૂન સિવાય પાર ને ગુરુ સિવાય મુક્તિ નહીં. અને આવડી આજ વાણી સતી તોરલ જાડેજાને કરે ક્યાં? હોડીમાં, દરિયામાં. તેથી તોરલ કહે છે જાડેજા પાપ તમારું પોકારો, પૂન કર્યું હોય તો યાદ કરો. આ ઈ ભજન બાપુ અહીંયા ભજનના આકડિયા થઈ જાય, એમના ભજન ન બને મારા રામ. અને બનાવી જો એક બજારમાં બનાવીને મૂકો હાલે તો નહોતું ઓલું જાગરે માલણ જાગ જીનપા કાન કરો પણ નહોતું સંભળાતું. સંભળાય છે અત્યારે છે આપણું બનાવેલું હતું. આ હજારો વર્ષથી હાલ્યું આવે છે બાપુ, અભાવ નથી આવતો. શું કામ? આ હોનું છે, આના ટુકડા ગમે એટલા થાય ને તો આની કિંમત ન ઘટે. પછી મારા જેવો ગાતો હોય તો ભલે 5 લાખનો કલાકાર લાવો તોય ભલે. ભજન તો એકનો, આમાં એક શબ્દ કોઈ ઉમેરી ન હકે ને એક શબ્દ કોઈ કાઢી ન હકે. બાપુ તમે વિચાર તો કરો, તેથી આ ભણતર નહોતું, આધુનિકતા નહોતી, આટલું વિજ્ઞાન નહોતું. પોતાની હુદથી કેવા શબ્દો કાઢ્યા, કેવી કડીઓ ગોઠવી, કેવો રાગ કર્યો, કેવો ઢાળ કર્યો. તમે જોવો તો ખરા એમનું નોલેજ કેવું હોય છે. અને એને બાપુ એના ગાયેલા એને કરેલા ભજનના આપણે આ મજા લૂંટીએ છીએ, એને પોતે કર્યા એને કેવી મજા લૂંટી છે. તમે જોવો તો ખરા ભલામણ. એટલે હમણાં ભાઈ વાણી કરીને આત્માને ઓળખ્યા વિના બાપુ મીરાબાઈ કીધું આત્માને ઓળખી લેજો. અને એ ઓળખ એમ નામ ન ઓળખાય. એ તો મને ઓળખી શકો તમે, ખમેણાનો દરબાર છે. આત્મા ન ઓળખાય. એના માટે સદગુરુ જોવે. અને સદગુરુને હું તો એમ કહું પરસેવો વાળી દો. અને એ જો ના કેમ તો કંઠી આપી દો પાછી. નહીં બાપુ, સદગુરુ સિવાય કોઈ ન બતાવી શકે. મહેનત તો હોવી જ જોઈએ. અને સદગુરુએ બાપુ કંઠી બાંધી હોય એને બાપુ આપવાની તૈયારી હોય, પણ તમારી માગવાની તૈયારી ન હોય તો શું ગુરુ આપે? વસ્તુ એવી છે. કારણ કે આપણે દુકાને જ્યાં હોય તો આપણે વાણીની દુકાને ઉભા રહીને કહેવું જ પડે ને 2 કિલો ખાંડ જોખી દે. એની પાસે બધું છે, પણ આપણે બોલવું તો પડે ને. બોલ્યા વગર નો એ શું જોખી દે? એટલે આપણે જરૂર હોય તો આપણે બોલવું પડે. બાકી સદગુરુ સિવાય મળે નહીં. નિહાળમાં ગમે એટલું તમે ભણો ને, ગ્રેજ્યુએટ થઈ જાઓ ને, એન્જિનિયર થઈ જાઓ, ડોક્ટર થઈ જાઓ, વકીલ થઈ જાઓ, આ ન સમજાય. આ એ નથી સમજાય. આના ડોક્ટર તો બાપુ કોઈક ભજનાનંદી પુરુષ, કોઈક સત્સંગી પુરુષ, કોઈક ભજનાનંદી, કોઈ સાધુનું શરણું મળી જાય ને તો મેળ પડે, બાકી ન મેળ પડે.
બાકી સોપડીમાં જોઈ જોઈને કેટલાય ગાય છે અને હાલે છે બધા. એમ નથી બાપુ, ભજન મને સમજાય તો જ હું તમને સમજાવું. એમ નામ નથી. ભજન છે ને જ્યાં જ્યાં બન્યા, જ્યાં સતી તોરલ એકલા જેથી વાયક ગયા ને, વાયક એમને ઝીલેલો, જેતા ભગત ખોખા અહીંયા વાયક ઝીલેલો, અને જેસલ બાપુ સતી તોરલ ને અંધારામાં રાખ્યા અહીંયા. કારણ શું કે જેસલ ને જવાનો સમય થઈ ગયો હતો, અને જેસલ ને એમ થયું કે જો હું તોરલ ને કહીશ કે મારો સમય પૂરો થઈ ગયો તો ગતમાં જાશે ને આપણે વાયકમાં ભંગ થાશું. એટલે તોરલ ને કહે છે કે મારી તબિયત બરોબર નથી, તમે જાઓ, વાયક ઝીલું છે અને હવે હું નથી આવતો, મારી તબિયત બરોબર નથી. અને બાપુ તોરલ ગયા અને વાહે બાપુ જેસલ રોતો રોતો ભજન કરે કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે માયલો તોરલ. તોરલ હું તો એક કડવી વેલનું તુંબડું, મને માણાય નો ખાત ને ઢોરાય નો ખાત, તમે નો મળ્યા તો આ તુંબડાને મીઠું કોણ કરત. રોયો એવો આહુડા પાડી નહીં, જેના રુદિયા રોવે ને એનો મારો ના ચોપડે બાપુ લિસ્ટમાં નામ લખે. રુદિયા રોતા ઈ કે હું મરી જાઉં એની મને પરવા નથી, પણ તમે આવો ને કદાચ ખબર પડે કે જેસલ મરી ગયા તો મારી સમાધિ માથે આવીને 2 ગાયત્રી તો સંભળાવજો, મારા જીવની ગતિ થાય. બાપુ જાડેજો ક્યાં પહોંચ્યો હોય છે. અને ઈ અડધી રાતનો ગજર ભાંગ્યો, સંતવાણી હાલે, 12 બીજના ધણીનો પાઠ અને જોત ચાલુ, અને દાદા ઉગમ છે ગુરુ ગાદી ઉપર બેઠા છે, અને સતી તોરલ ગુરુ મહારાજને કહે છે કે બાપુ આ જોત ઝાંખી બળતી હોય એવું નથી લાગતું. ત્યારે ગુરુ મહારાજ એમ કહે છે કે હા બેટા, કે પણ આનું કારણ શું? એ કે આપણા ગતનો ગોઠી કોક બ્રહ્મમાં ભળે છે, એ ગતનો ગોઠી બ્રહ્મમાં ભળે એમ કીધું ને બાપુ તોરલ ઉભા થઈ ગયા હો. એ કે જેસલ જ હોય, જેસલ સિવાય બીજું કોઈ ન હોય. વિચાર કરજો, તેથી ફોન નહોતો, થાંભલા નહોતા, તાર નહોતો, ક્યાં કોકાન ક્યાં અંજાર. બાપુ કોને કીધું હશે તોરલ? અરે ભજનના બાપુ શું વાતું કરીએ ભલા માણા. સતી તોરલ કે છે કે જેસલ જ હોય બાપુ, બીજું કોઈ ન હોય. અને આખી ગત ઉભી થઈ ગઈ કે ખરેખર જો જેસલ જ હોય તો અમારે ધૂપે આવવું પડે. અને રાતના સમયે નીકળ્યા, રસ્તો મળતો નથી બાપુ, ન્યા ભજન બને. પાથરની પનિહારી પૂછું મારી બેન, માર્ગ બતાવો અંજાર છે, એમ નામ ભજન નો બને. નારાયણ આય આવ્યા ને ખબર પડી કે જેસલે સમાધિ લીધી. આખી ગત બાપુ ત્યાં જાય, અને ત્યાં બાપુ તોરલ બાપુ એમ કે છે કે એક તારો લાવો મારી પાસે. અને ત્યાં બાપુ તોરલ વાણી કરે, કઈ તાલ ને તંબુરો સતીના હાથમાં, સતી કરે લખનો આરાજ. જાડેજા મેવાડમાં તમે શું બોલ્યા હતા? વચન ચૂક્યા 84 માં જાશો, તમે વચન આપ્યું છે માલ દે ને રૂપા દે ને, અને એ બધા આ અત્યારે હાજર છે, અને તમે આમને વચન પૂરું પાડ્યા વગર વિયાઈ ગયા. મને આખી દુનિયા કાળી કહેશે કે દરબાર જેવો દરબાર એક બાય વાય જોઈ કે ગાંડો થઈ ગયો, દુનિયાએ દાટી દીધો. આનું પ્રમાણ નહીં આપો તો મારે જીવવું ઝેર થઈ જાય. ધરતી ફાડીને બાપુ બહાર હાથ કાઢીને કીધું કે હું તમારી હારે શું, આને પ્રમાણ કહેવાય. મારા રામ એમ નામ ગાંડી નથી થઈ ગયા દુનિયા ભજન વાહે. ભજન જેને સમજાઈ ગયું ને એને બાપુ 92 લાખ માળવાના થપાટું મારી દીધી કે આમાં કાંઈ છે નહીં. કચ્છનો બારવટીયો 1 ગાન 2 કટકા. મને એક ભાઈ કહેતા હતા, મને કે આ જેસલનો આટલો બધો પાપી ઇતિહાસ ને એની સમાધિ હું દર્શન કરવા જવું હોય? એની આખા દુનિયા બધી ડફોળ નથી. મેં કહ્યું ડફોળ દુનિયા નહીં, પણ તું હું 2 હોય એવું લાગે. પણ મને કે જોવો તો ખરા આનો ઇતિહાસ કેવો પાપી, ગાયો મારીને મોરલા માર્યા ને ફલાણો ઢીકડો. મેં કહ્યું વાત બધી બરોબર, પણ 100 મણ કપા હળગાવો હોય મેં કહું 100 મણ દેતવા જોઈ? તો કે ના. મેં કહું એક દિવાળી મૂકો 1000 મણનો ઢગલો હોય તો રખ્યા થઈ જાય ને? તો કે હા. તો મેં કહું અહીંયા એને એવું કંઈક કર્યું છે બાકી આપણે 2 ન જાય ત્યાં કઈ ફેર નહીં પડે. હજી તો આવા નવા સંશોધન કરે છે. બોલો આ ભજન જેથી કરશે કોઈને બાપુ કાંઈ હજી તો આવું જ પકડે છે. બોલો એક ભાઈ એક જગ્યાએ મેં ભજન ગાતા હતા ને, પછી મેં ભજન ગાયું, નામાસણ મેં જેઠીરામ બાપુ નું અમારા ગુરુ મહારાજ ગાતા, એટલે જેઠીરામ બાપુ ગત ગંગાના હમણાં ભાઈએ ગાયું ને, જેઠીરામ બાપુની રચના હતી. એટલે મેં ગાયું ને એમાં પછી એક ભાઈ ઓડિયન્સ માંથી આવ્યો. મને કે બાપુ એક ખોટું ન લાગે તો કહું. મેં શું? એ કે આ ભજન છે ને જેઠીરામે નથી ગાયું. મેં તો એ કે દાસી જીવણે ગાયું. મેં કહું તમને ખોટું ન લાગે એક વાત હું કહું કે શું? મેં કહું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાઈડાએ ગાયું. મને કે પણ આ બનાવ્યું છે દાસી જીવણે. મેં સમજણના ઘરમાં તું નથી બનાવ્યું એમ કે ને, તું તો ગાયું કે ગાયું તો મેં ગાયું છે.
કારણ કે એને ખુદને ખબર નથી કે હું શું પૂછું છું. અને જેઠી રામે ગાયું એક દાસી જીવણે ગાયું ભજન શું કે ઈ ગોતને ભલામણા ત્યાં દાસી જીવણે જેઠી રામને ભાળ્યા છે. બસ બધા હોની નાયતના ચાલીને બેઠા છે કે અમારો છે ને આ અમારાએ ગાયું અમારે, પણ તમે કઈ કર્યું? તમારાએ ગાયું એ તો બધાને ખબર છે, પણ તમે તો કઈક માર્ગે સડો ઈ કોઈને હુજતું જ નથી. ભાઈ બંધ કાન પકડી ગયો કે આ કે ગાયું કેવું જોઈએ મારે. તો તમે તો એમ કહો છો કે ગાયું કે બનાવ્યું કેવું છે. મેં બનાવવાનું કીધું તો હું તમને કહી ન કે તમે કહો ગાયું. એમને ગાયું તો મેં દાસી જેવને જેઠીરામને ત્યાં ભાડ્યા છે. હવે આમાં કોક માણસ શીખતો હોય તો બિચારો ગભરાઈ જેટલો જાય. એટલે આ કરવું નથી. મને એક ભાઈ મને કે તમને સાંભળવાનો શોખ બહુ, પણ કે તમે જાઓ અહીંયા રામાયણ ને જ ખોડીને બેઠા હોય. તમે તારા બાપાએ કઈક કર્યું હોય કે ને હું તો ઈ કહું. આખા મલકના મેં કીધું હક પણ તોડાવ્યા, કોકના ખેતરું વેસાવ્યા. તારા બાપાએ દાજ કર્યું છે ને. તારા રામાયણ તમારે સાંભળવી નથી, અમે બોલવા દેવા નથી. શું કરવું આમાં? ઘણા એમ કે અમે હેઠા ઉતરે કે ઓલું બોલ્યા ને ત્યાં આમ બોલ્યા હોત ને તો સારું હતું. અહીંયા આમનું આમ બોલ્યા, અહીંયા આવીને બોલો જ ખરા. કાનની બુટીઓ લાલ થઈ જાય છે કે નહીં? એમ એવું હેલું છે. એ તો બાબુ ગુરુ મહારાજની કૃપા. અને હું બાબુ કોઈ પણ સ્ટેજ ઉપર ચડું, મારા માત પિતા ને મારા ગુરુ મહારાજને બાપુ યાદ કર્યા વગર કોઈ દી ચડતો નથી. અને એને લઈને જ હાલે છે. ભલે તમે બધા જે મને માનતા હોય, અને ખૂબ બધા માણસો મને સાંભળે, પ્રેમથી સાંભળે છે. હું એવું નથી કહેતો, ખૂબ સાંભળે, બહેનો ભાઈઓ બધા સાંભળે છે. અને કંઈક મારી પાસે જીવનમાં ઉતરી જાય તો બાપુ કામે થઈ જાય પાછું, એ તમને કહી દઉં. કારણ કે વ્યસનમાં, ફેશનમાં અને મા બાપને દુઃખી કરવામાં, અને જે આ આજની પેઢી બાપુ એટલી બધી રસ્તો છોડીને હાલે છે, એટલે દુઃખ થાય છે આપણને. આપણે કે સંતો નથી સમજાવી કે સંતો નથી સુધારી કે હું શું સુધારી શકું. પણ મને એમ થાય કે આ દેહ એક દી આપણો ગઈઢો થવાનો છે. તેથી રોતા નથી આવડવાનું. એટલે બાપુ જો વ્યવસ્થિત આપણી છેલ્લી જિંદગી જીવવી હોય ને તો ગઈઢા મા બાપના આશીર્વાદ લ્યો, એની સેવા કરો ટાઈમે બે. અને એને જોવે શું? 2 ટાઈમ રોટલો જોવે, બીજું શું જોવે? એને આખી દુનિયામાં બધી મોજ કરી લીધી હોય. ઘણા એમ કે અમે આશ્રમમાં મૂકીને ત્યાં અમે જી આવશું પૈસા. એટલે એને પૈસાની જરૂર નથી, એને હૂંફની જરૂર છે. મારા છોકરા મારી પડખે છે, એને હૂંફ જોઈએ છે, પ્રેમ જોઈએ છે. એ પ્રેમ આપવો નથી કોઈને. બાપુ અમારે અહીંયા 1-2 દીકરીઓ હોય ને બાપુ, દીકરીઓ ઈ હાઉની સેવા ન કરે એવી બાપુ દીકરાની વહુ સેવા. ઈના સાસુ છે ને અકસ્માતમાં કોમામાં વ્યાઈ ગયા બાપુ. હવા 2 વરા ખાટલામાં પડ્યા હતા. એની 3 વહુ હતી ને બાપુ. 3 વહુ તમે જુઓ ને, હું તો એમ કહું કે હીરા કહેવાય બાપુ 3. એના મા બાપે બાપુ સંસ્કારનો ઢગલો કરી દીધો કે 8-8 કલાકના 3 વહુએ વારા કરેલા. હવા 2 વરા સુધી બાપુ એક ડાઘ નથી પડવા દીધો એની હાઉને. હગી પોતાની દીકરી હોય ને તોય કંટાળી જાય. તમે વિચાર કરો, 3 નોખા ગામની નોખા માવતરની દીકરીઓ. પણ બાપુ તમે જો સંસ્કાર બજારમાં મળે છે. અમારે દાખલા દેવા પડે છે. આવું જોયું હોય ને તમારે દાખલા દેવા. પણ બાપુ એના સંતાનો એ તો વયા ગયા એના માર્ગે, પણ એના સંતાનો બાપુ આ જોવો ને લાખો રૂપિયાની કમાણી કરે છે બાપુ. એ ડોશીના આશીર્વાદ બાપુ એમને ફળી ગયા. રામ એમ કરવું, વાવવું પડે, વાવ્યા વગર ન ઉગે. વાવવું કઈ નથી ને પછી ગયા કેમ કાંટા ઉગી ગયા? પણ બાવળિયા વાવ્યા કાંટા જ ઉગે ને આમાં આંબા ઉગે. વાવ્યું શું એ તમને ખબર નથી. કહેવાનો મારો મિનિંગ એ છે બાપુ, સમયની હારે હાલો, મોજ આવશે. બાકી કાંઈ કરવાની જરૂર નથી. અત્યારે તમે જુઓ તો દુનિયા, એક તમારે કલકત્તા જઈને આવવું હોય તો તમે હાજે વી આવો એવી દુનિયા. આ વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું. વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે વગર દોડે. શું ઘટે છે? પણ જ્યાં જાવ અહીંયા બધા રોવે જ છે. એક ભાઈ જાય કે છૂટા ખૂટી રહ્યા ધાબુ ભરવું હતું. બીજા ભાઈ જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું. બીજા ભાઈ જાય કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા મોકલતા નથી. બીજા ભાઈ જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે આખી દુનિયા હરી રોવે છે, આપણે ક્યાં રોવું? હરીને મેળવવા બાપુ એ તો નરસિંહ રોવે, મીરા રોવે, દાસી જીવન રોવે કે એ મારા નાથ, જો અમને તારો આભા ન થાય તો માણાનો અવતાર ફોગટ ભયો જોરા. એટલા માટે એક ધરતીકપ ની વાત કરીને પછી મારી વાણીને વિરામ આપું. ધરતીકપ આવ્યો ને, હા જય માતા. ધરતીકપ એક અમારે સુરનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ, ત્યાંનો એક અમારો રબારી ભગત હતો. આજે આ દુનિયામાં છે નહીં, પણ ભજનની દુનિયાનો બાપુ બાદશાહ કહેવાય.
એને આ ધરતીકપની વાત લખી છે કે ધરતીકપ ક્યારે આવ્યો તો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાંથી ક્યાં હાલ્યો, એનો લાવારસ ક્યાં નીકળ્યો ને કેટલા ગામડા આવરી લીધા, એની યાદી તમને કરાવું. ભીખાભાઈ રબારી અમારા ટીકર ગામનો, એને આ ધરતીકપની વાત લખેલી કે ક્યારે આવ્યો તો કે 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર, સવારના 8:46 ધરતીને આંચકો લાગ્યો. એનો આંચકો હતો 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભૂલથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ ધરતીકપનો આંચકો હાલ્યો. એ ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની તમને યાદી કરાવું કે ત્યાંથી હાલ્યો કે પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આંટો ભરી ખીડોય નાખ્યું ખખડાવી, ભચાઉને કર્યું ભાંગીને ભૂકો રાપને રમ ઢોળતો, સામે ખ્યાળીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ઉડાડ્યા, જામનગરને ઝડી બોલાવતો હલારનો પકડ્યો હાથ બહુ ધોડાવી, બારાડી જુનાગઢિયા લીધા ઝપટમાં, ડોલાયો દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો વલભીપુર નાખ્યું ઓલોવી, નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વાપી વલભીપુર માંથી વસુડો ગોહિલવાડમાં ગુજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાણો, 8 નંબર ઓડા અથડાણો, ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન, લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વાપી માંથી વસુડો અમેરિકા જતા હળાથી પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દિવાડાની ડોલાવતો વળતો વળ્યો, અડધું લીધો અમદાવાદ, સાણંદ સોસરો થઈ લખતરને લગ પગાવતો, વઢવાણના પાડ્યા વાટ, જોર કરી જોરાવનગર માથે મનાણો, રતનપરને રમઢોળતો, સુરનગરને નોરવા દીધી શાન કે ભાન, દુધરેના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે સકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી, રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ દુધેના દેવળે દર્શન કરતો, ખાનડીને ખકડાવતો, મૂળીમાં જે મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં, આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા, ભણે ભીખોર બારી, આવું કેમ કર્યું કીર્તર, આવો બાપુ ધરતીકપ આવ્યો ને. હવારમાં તમે જોવો તો ગાયો ને રજકોટ સહાટીયાની બાપુ પથારીઓ કઈ નાખી છાપે, આપણને એમ થાય કે મને એમ થાય 100 મહિને ચારેક આંટો મારતો રહે બધા હેમ્પીન રે. અરે હા નહોતો એટલે સંતોની બાપુ ભૂમિ છે આપણી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર છે ને. કાયા જેની કોબડી પડશે જેના પ્રાણ, સંતને સુરા નીપજાવતી હુરઠ રતનની ખાણ. તમે જો અત્યારે મેં હમણાં ગુરુ અને શિષ્યની વાત કરી. હવે જો આપણે બહુ ગુરુને આપણે બહુ દબાવવા જાવી ને તોય ડખા થાય એવું છે. દેવાયત પંડિત ને 750 સેવક હતા, પરીક્ષા કરીને 4 વધ્યા, હાલો હુરો વણવીને ઢોંગો 4 જ વધ્યા. હવે અત્યારે પરીક્ષા કરો તો કઈ વધે, તરત જ કે બાપુ હેલો કંઠી અમારથી નહીં મેળ પડે. 750 સેવક લઈ અને દેવલ દેને બાપુ એક નાનો એક દેવાયત પંડિત નો એક નાનો એવો ટૂંકો કહીને પછી મારી વાણીને વિરામ આપું. દેવલ દેને ગોતવા માટે 750 સેવક લઈને રથ લઈ અને નીકળ્યા અને મજેવડીના પાથરમાં નીકળ્યા અને બાપુ ઢાળ ચડતા ધરો ભાંગ્યો અને સેવકોને કીધું કે ગામમાં જઈ અને ધરાને હંધાઈ આવો. અને યા બાપુ દેવ તણખીની કોડ લુવારની એ દેવ તણખી પાસે જઈને કીધું કે અમારા રથનો ધરો છે ને હાથી દો. તેથી દેવ તણખી ના પડે છે કે આજે 11 છે, 11 નો મારે હકતો છે, આજ હું કોડ માંડું નહીં. ઈ કે પણ દેવાયત પંડિત નો રથ છે, 750 સેવક ભેળા છે. ઈ કે જે હોય તો દેવાયત પંડિત ને બોલાવો, ઈ ઘણ ઉપાડશે તો હાથી દો. દેવાયત પંડિત ને બોલાવ્યા. ઈ કે તમે ઘણ ઉપાડશો? ઈ કે હા. ઈ ધરાને ધખાવા મૂક્યો, લાલ 16 જેવા 2 ઠેબા થયા ને પછી આમ એરણ ઉપર 2 ઠેબા મૂક્યા ને કીધું મારો ઘા. એક ઘા માર્યો અને એરણ પાતાળમાં વહી ગઈ અને બાપુ દેવ તણખીએ પગ લાંબો કરીને ઘોંટી માથે બાપુ 2 છેડા કરીને કીધું મારો મારો મારો
એ બાપુ 15, 20 કે 25, 50 જે ઘા મારવા એ મારી અને ઘણ હંતાઈ ધરો હંતાઈ ગયો, પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે. એ કે આપ કોણ છો? એ કે હું તો આ ગામનો લુહાર છું, લોઢા ટીપું છું. એ કે પણ આ પગની ઘૂંટી ઉપર તમે ઘરના ઘા અને હળગતો ધરો મૂકી અને હાંધ્યું. હું દેવાયત પંડિત 750 સેવક છે, દેવલદેને ગોતવા જાઉં છું અને તમે મને કહો છો કે હું લુહાર છું, તમે કોણ છો? એ કે એ બધી વાત પછી, પણ તમે કિનપા જાઓ છો? એ કે હું દેવલદેને ગોતવા જાઉં છું. તો કે સરનામું છે? એ કે સરનામું જ નથી. તો કે દેવલદેને લાયા તાર તમને દેવલે કીધું તું કાંઈ? તો કે હા. કે શું કીધું તું? એ કે શંકા પડશે તેથી હું તમારી નહીં હોય. તો કે શંકા પડી હતી? તો કે હા. તો કે હવે હું નીકળ્યા છો ગોતવા. વિચાર કરો બાપુ, દેવ આજની વાતો કરી દેવાયત પંડિતે કે આવો સમય આવશે. આજની વાતો હજારો વર્ષ પહેલા બાપુ દેવાયત પંડિત બોલીને ગયો, ધરતી ઉપર હેમર હાલશે, હુના નગર મોજા લક્ષ્મી લૂંટાય, લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. કાંઈક વાતો કરી. એવો સિદ્ધ પુરુષ બાપુ દેવ તણખીને જવાબ ન આપ્યો તો દેવ તણખીનો ઇતિહાસ કેવડો હોય છે? અરે કાંઈક બાપુ ઇતિહાસ આપણી ધરતી ઉપર બાપુ સંતોના ધરબાઈને પીડ્યા છે, કોઈ બહાર નથી લાવતું. અને ઈ બાપુ દેવ તણખીના ઘરેથી જ બાપુ દેવલદેને કાઢ્યા હતા. ઈ કે આર્ય ઈ દેવલદે. તમે વિચાર કરો, આ ભેગું કોઈને કર્યું? અહીંયા જ ઈ જ ગામના પાદરમાં રથનો ધરો ભાંગે અને આના અહીંયા જ આ રથનો ધરો હંધાવા આવે અને અહીંયા જ આ દેવાયત પંડિતને આવવું પડે અને અહીંયા જ આ દેવલદેવ. આ બધું ભેગું કોઈને કર્યું? આ સમજવું બાપુ અટપટું છે. કહેવાનો મારો મિનિંગ સીધી સમય આવશે ને તેથી મારો નાથ ભેગું કરી દે. કારણ કે હું ખટારો શીખ્યો ને, અમારા રસ્તામાં જ વાત થઈ હતી. ખટારો હું શીખ્યો તો મારે એસટીમાં જવાનું, એસટી હાટું થઈને શીખ્યો હતો. મને ડ્રાઇવિંગનો શોખ હતો એટલે મેં કીધું ખટારો શીખી દે. એસટી અહીંયા તો કોઈ શીખડાવે ને, ખટારો શીખીને પછી એસટીમાં જાઉં. મારા ભેગા કંડક્ટરો જે હતા ને એ બાપુ અત્યારે સર્વિસમાં એસટીની સર્વિસ પૂરી કરી રિટાયર થઈ ગયા. મને એસટી ન લઈ એટલે હું તો ગાળ્યું દેતો હતો એસટી વાળાને કે મારા દીકરો મારે દારૂનું લખણ નથી, મારો કોઈ અકસ્માત નથી ને મારે કોઈ ડોક્ટરીમાં મારા શરીરમાં કોઈ તકલીફ નથી. અને આ મારા દીકરા મેં કહું મને ન લઈ જાય તો એસટી ને ખોટ છે. પણ એ તો અત્યારે ખબર પડે કે આ ભજન ગાવા હાટું થઈને તને એસટી નો જવા દીધો. એ મારા નાથે કઈક નક્કી કર્યું હોય છે ને. કહેવાનો મારો મિનિંગ એ છે કે આ બધાની હારે કઈક મારે આ બેહવાનો નાતો હોય છે. આ બાપા એ બાપાના આત્માની હારે કઈક અમારા આત્માના કઈક છેડા હશે બાપુ. એની વાંહે અમારે 5 ગાણા ગાવાનો મોકો મળ્યો. એ બદલ ખૂબ ખૂબ આભાર.